વિવેકાનંદ ગ્રુપ ટ્યુશન દ્વારા આમંત્રિત મહેમાનો દરેકને મારા નમસ્કાર. ઘણી વખત ઘણી બધી સ્કૂલોમાં જવાનું થતું હોય એટલે બધાને એમ કે આ સાહેબ કૂકડા મીંદડા વાળા જ છે. ઘણી વખત ક્યારેક શેરીમાં નીકળ્યો હોય તો છોકરા કે ઓલા કૂતરા મીંદડા વાળા સાહેબ છે. પણ આનંદ એ વાતનો છે કે તમારા જે ટ્યુશનના સંચાલક ભાવેશભાઈ, અમે કોલેજને 3 વર્ષ સાથે કર્યું, સાથે ભણ્યા છીએ, એનો મિત્ર છું. ખાલી કુકડા મીંદડા બોલાવતો નથી, કેમ કે સાથે હું ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં શિક્ષક છું. ગણિત વિષય મારો છે, એટલે સાયન્સનો વિદ્યાર્થી છું. સાહેબે કીધું ને એમ અશ્વિનભાઈએ કે બને ત્યાં સુધી ઓલરાઉન્ડર રહેવાનો પ્રયત્ન કરવો. વેકેશનનો સમય છે, અત્યારે વેકેશનમાં ખેડૂત પુત્ર તરીકે ખેતી કામ કરું છું. એટલે વધારે વાત નથી કરવી. થોડાક મારે જે આજનો ટોપિક છે થોડાક તમને હળવા ફૂલ હાસ્ય પીરસવાનું છે. થોડાક નાના નાના જોક્સથી શરૂઆત કરીએ. એક વખત હું બેઠો હતો, એક વાલીના ઘરે ગયો, એટલે એનો બાળક દર વર્ષે ફેલ થતો. એટલે એના પપ્પાએ એને કીધું બાળકને કે તારા શિક્ષક બેઠા હોય, બધા બેઠા હોય ને તું ફેલ થા અને તને શરમ નથી આવતી? તને તો નથી આવતી, મારું તો વિચાર. એટલે એના પપ્પાએ એને કહી દીધું, હવે તું જ્યારે ફેલ થાય ને એક વિષયમાં તો કહેવાનું કે ગણપતિ બાપાની જય. 2 માં ફેલ થા તો કહેજે રાધે કૃષ્ણ કી જય. 3 માં ફેલ થા તો કહેજે રામ લક્ષ્મણ જાનકી જય. તો એવી રીતે રિઝલ્ટ આવ્યું અને રાબેતા મુજબ એના રિઝલ્ટ આવે એટલે આડોશી પાડોશીને આપણા કરતા વધારે ચિંતા હોય. એટલે એના ઘરે બધા ભેગા થયા અને કીધું કે શું રિઝલ્ટ આવ્યું તમારા દીકરાને? એટલે એના પપ્પાએ કીધું એના દીકરાને ઈશારામાં વાત કરી કે બોલતો નહીં, ખાલી આડકત રીતે મને સમજાવી દે. એટલે છોકરાએ કીધું કે બોલો સારે ભગવાન કી જય. હા, અત્યારે જે બાળકો ઇનામ લઈ રહ્યા છે પણ એમાં મેન પાયો પ્રાથમિક શિક્ષકોનો હોય. હા, ક્યાંથી છોકરા એને કેવા કેવા પ્રશ્નો પૂછતા હોય, ફરી ફરીને છોકરો ત્યાં આવે છે. એક જોક્સ તરીકે કે એક વખત એક બાળક હોમવર્ક નથી લાવતો, લેશન નથી લાવતો, એટલે શિક્ષકે કીધું, ઓય લેશન કેમ નથી લાવ્યો? સાહેબ મારા ઘરે લાઈટ નહોતી. અરે ઘરે લાઈટ નહોતી પણ લેશન કેમ નથી લેવો? દીવો નથી? સાહેબ દીવો છે ને પણ બાકસ નહોતું. અરે બાકસ નહોતું તો લઈ આવાય ને, આવડું મોટું ઘર બાકસ નહોતું. સાહેબ હતું પણ મંદિરિયામ હતું. પણ મંદિરિયામાંથી લઈ આવાય ને. પણ સાહેબ મંદિરિયામાં લઈ આવ્યા પણ હું નાયો નહોતો. પણ તું નાયો નહોતો તો કઈ વાંધો નહીં, કેમ નહોતો નાયો? એ કે સાહેબ ઘરે પાણી નહોતું. હવે આખું ઘર તમે આવડું મોટું ફેમિલી છો ને પાણી નહોતું? સાહેબ પાણી હતું ને પણ ટાંકો ખાલી હતો. તો પણ ભરી લેવાય ને. પણ સાહેબ કેટલી વખત કીધું ઘરે લાઈટ નહોતી. એટલે ફરી ફરીને છોકરો ત્યાં. હા, એક વખત શિક્ષકને ઉજાગરો અને શાળામાં સૂઈ ગયા. એટલે ઘણા હોય છોકરાઓ ભણવા વાળા, એટલે કીધું કે એ આપણા સાહેબ સૂઈ ગયા ને જગાડવા છે? એટલે કે ના ના હુવા દે ને, આપણે ભલે ને 11 વાગે વયા જશું સવારની પાળી. કે તો એક કામ કરીએ, હું ઓલો કે હુવા દઈએ. કે નહીં જગાડવા છે. કે હુવા થોડા અહીંયા આવે છે, પગાર એનો હેનો મળે. એટલે જગાડે. એ સાહેબ અહીંયા શું આવો છો? શિક્ષક કીધું. એ બે વચ્ચે સંવાદ હતા. અરે હું સૂતો નહોતો. સાહેબ સૂતા નહોતા તો શું કરતા હતા? અરે મારે ભણવું હોય, તમને ભણાવવા હોય તો મારી પાસે વિદ્યા હોવી જોઈએ ને. હા હો છે, વિદ્યા હોવી જોઈએ. જે તમારામાં થોડીક ઘટે છે પણ હોવી જોઈએ હો છે. તો એ વિદ્યા લેવા માટે હું બ્રહ્મા વિષ્ણુ મહેશમાં શારદા પાસે ગયો હતો. વાહ સાહેબ વાહ. એટલે છોકરાએ એ કરીને હાલી ગયો અને થોડાક દિવસ થયા ને છોકરો સૂઈ ગયો. એટલે સાહેબે એને જગાડ્યો. સુવા આવે? હે સાહેબ સૂતો નહોતો. કા સૂતો નહોતો તો શું કરતો હતો? સાહેબ હું છે ને બ્રહ્મા વિષ્ણુ મહેશમાં શારદા પાસે ગયો હતો. તું શું કામ ગયો હતો? પૂછવા ગયો હતો. હું પૂછવા? મારા સાહેબ આવ્યા હતા. લે આ છોકરા સાહેબ અત્યારે આ 21મી પેઢી જનરેશન અત્યારની. પહેલાના સમયમાં સાહેબ જ્યારે લગ્ન થતા ત્યારે ફટાણા ગાતા. જેમ હમણાં કેમ ચૂંટણી ગઈ એમ સામા સામા અપક્ષ વાળા જે વિરોધ થતો હોય એમ જ્યારે જાનૈયા જાન લઈને આવતા હોય માંડવામાં અને એ ગીત ગાય. ફૂલનો તે ગજરો ને ગજરામાં ગોટો માર બેને ખબર નહોતી મારા બાપ કરતા મોટો.
એટલે ત્યાં માંડવાળા શરૂ કરે કે ફૂલનો તે ગજરો ને ગજરામાં મોતી મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. હા, એટલે આવા જ્યારે આવી પરિસ્થિતિમાં જ્યારે લગ્ન થયા હોય અને એ લગ્નના સમયમાં હવે આ બેમાં તો બે તો ખુરશી ઉપર બેઠા હોય એટલે આવું મનમાં એક ચાલ્યા કરે. એનું લગ્ન જીવન કેવું હોય? એકવાર બિચારો વાળતો હતો, એની પત્ની વાળતી હતી અને બિચારો ને દાઢી કરતો હતો, પણ જે ગીત ગાવામાં બેના વિરોધ પહેલેથી, એટલે ગીત આવ્યું ને ઓલા ગીત ગાયું, બાજીગર મેં બાજીગર બાજીગર મેં બાજીગર. ઓલી બાજુમાં વાળતી તું સાનો મનો દાઢી કર સાનો મનો દાઢી કર. હા, આવું છે. એટલે થોડોક સમય જાય અને સમજો કે એના ઘરે એક બાળકનો જન્મ થાય અને ઓલી બિચારી એક તો આ તડકો કેટલો પડતો હોય ને એ રસોડામાં રસોઈ કરતી હોય, એટલું બધું કામ હોય ને ઓલો બિચારો એ આવીને ઘરે ખુરશીમાં બેઠો બેઠો ટીવી જોતો હોય છે અને ત્યાં એ ટીવીમાં એક ગીત આવ્યું એટલે પેલા એ ગાયું અને એનો વળતો જવાબ આપે છે કે લાઈટ વહી ગઈ મારી લાઈટ વહી ગઈ. સાવરિયો રે મારો સાવરિયો હું તો ખોબો માંગુ ને દે દરિયો. એટલે પેલી એના બાળકને રમાડતી રાંધતા ગીત ગાય. તાવરિયો રે તારો તાવરિયો હું તો ચાદર પાથરું ને કરે દરિયો. હા, આવું છે સર. હવે વધારે વાત નહીં કરતા, હું જે મારો મેઇન ટોપિક છે મિમિક્રી કરવાનો. મિમિક્રી એટલે શું? મિમિક્રી એટલે કે કોઈની નકલ કરવી. નાનપણમાં જ્યારે આપણે નાના હતા ત્યારે હું ઘરે નખરા કરતો હશું ને મારા પપ્પાએ કરવા દીધા, એના લીધે હું આપણે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાંથી હરિયાણા, કુરુક્ષેત્ર, મહારાષ્ટ્ર, કર્ણાટક અલગ અલગ સ્થળોએ મેં માઇમ પરફોર્મ કરીને નેશનલ 2 વખત આપણી યુનિવર્સિટીમાં પહોંચાડી છે. અને આ વખતે યુનિવર્સિટીએ એ મને નિર્ણાયક તરીકે એમાં પસંદ કર્યો હતો. એ મારા માટે ગર્વની વાત છે, કેમ કે અમે સાથે ભેણા હોય સ્ટેજ ઉપર આપણે પરફોર્મ કરવાનું થાય. તો હું મારી મિમિક્રીની શરૂઆત કરું છું એક વાર્તા સ્વરૂપે. હું ને મારા પપ્પા સવારમાં મંદિરમાં ગયા એટલે મને શંખ વગાડવાનો બહુ શોખ, એટલે ત્યાં એક શંખ હતો અને મેં લીધો અને મેં વગાડ્યો. શંખ વગાડ્યો એટલે પૂંજારે કીધું ભલે વગાડ્યો, એને ધોઈને મૂકજો. એટલે એને નળ હતો, મેં નળ શરૂ કર્યો એટલે નળમાં પાણી ન આવ્યું ને હવા આવી. ત્યારબાદ પાણી આવ્યું એટલે હું ને મારા પપ્પા ત્યાંથી ઘરે જવા રવાના થયા. અને મારા પપ્પાની બાઇક લઈને આવ્યા હતા. અને મારા પપ્પાની બાઇક બહુ જૂના જમાનાની હો, પેલા તો કિક મારી. અને અમે ઘર તરફ રવાના થયા. ઘર તરફ આગળ જતા હતા એવામાં એક જુવાનીઓની સ્પોર્ટ બેગ લઈને નીકળ્યો. અને અમે ઘરે પહોંચ્યા એટલે મારું ઘર એક રેલવે સ્ટેશનની બાજુમાં અને ત્યાંથી એક દૂરથી રેલગાડી આવતી હતી. આવી ટ્રેનનો રેલગાડીનો અવાજ સાંભળી અને મારા ભાઈનો લાલો રડવા લાગ્યો. બિચારો 2 વર્ષનો હતો અને આવો અવાજ સાંભળ્યો એટલે પહેલા તો મેં એના એક્સપ્રેશન જોયા. આમ ઘડીક અવાજ ન આવ્યો, પહેલા સાયલેન્ટ. એટલે મેં ભાઈને કીધું આ શાંત રે, મારાથી નહીં રે, આને શાંત કર. તો
તો એમાં ભાભી છે એ રસોઈ કરતા હતા અને મને કે તારા ભાભી ને કે એટલે હું ભાભી પાસે ગયો મને કે તું અહીંયા ઘડીક ઉભો રહે એટલે હું ત્યાં કુકરે ઉભો રહ્યો એટલે મને જોઈને કુકરે સીટી મારી. ફીણાઈ નીકળી ગયા. એટલે હું કહું આના કરતા એક ટીવી ત્યાં પડી હતી એટલે હું ટીવી શરૂ કરું તો ટીવી શરૂ કરી તો એમાં છેલ્લો દિવસ ગુજરાતી મૂવી શરૂ હતું. તે મારા માટે કોફી કેમ મંગાવી જોયું? છેલ્લો દિવસ તે મારા માટે કોફી કેમ મંગાવી? હવે મંગાઈ તો મંગાઈ, નો પીવી તો કઈ વાંધો નહીં. પણ તારે મને પૂછવું તો જોઈતું હતું ને. અરે મંગાઈ છે આપણે બે પીએ. પણ તારે મને કેવું તો જોઈતું હતું ને તે કોફી મંગાવી છે તો તે મારા માટે કોફી મંગાવી. તારે પીવી તો તારા માટે કોફી મંગાવી જોઈતી હતી. મારા માટે કોફી કેમ મંગાવી? મેં તને કેટલી વખત કીધું કોફી નથી પીતી. મારા માટે કોફી કેમ મંગાવી? હું આના કરતા કંઈક બીજું કરું. તેમાં સાઉથનું મૂવી કટપ્પા અને બાહુબલી વચ્ચે યુદ્ધ શરૂ હતું. કઈ ખબર ન પડી. આના કરતા તો આપણા ગામમાં બળદિયા હારા. એટલે બીજી ચેનલ શરૂ કરી. તેમાં લતા મંગેશકરજીના અવાજમાં રાનુ મંડલજી ગીત ગાતા હતા. मेरी सांसों में तू है समाया, मेरा जीवन तो है तेरा छाया, तेरी पूजा करूं मैं तो हरदम, ये तेरे करम. હું આના કરતા કંઈક બીજું કંઈક સાંભળો. તેમાં કાર્ટૂનની ચેનલ ડોનાલ્ડ તું કહો આના કરતા કંઈક સાંભળવું તો સોંગ જ છે. તો માં ઇંગ્લિશ સોંગ શકીરા, ઇંગ્લિશ સોંગ ઓપેરા સાઉન્ડ. કઈ ખબર ન પડી હો. હું આના કરતા કંઈક બીજું કરું તો એમાં મેં ચેનલ હું સાચું બતાવે એવું કરું એટલે ડિસ્કવરી ચેનલ શરૂ કરી. એટલે સુંદર મજાના પક્ષીઓનો અવાજ આવતો હતો અને આંબા પરથી મોરભાઈ. મોરભાઈનો અવાજ સાંભળી અને ત્યાં એક ઘેટાનો પરિવાર હતો. ઘેટા બકરા, એમાં ઘેટાનું બચ્ચું બોલ્યું બે બે. થામથી ના મમ્મી દોડતા દોડતા આવ્યા. બે બે બે. થામથી ના બાપા આવ્યા. અને ત્યાંથી થોડોક આગળ ચાલ્યો એટલે એવામાં એક સિંહે એને ગર્જના કરી. આવો સિંહનો અવાજ સાંભળી અને આપણે કૂતરાની જેમ રડવા લાગ્યા. એટલે ત્યાં એક જંગલ હતું અને બહુ અંધારું થઈ ગયું. અંધારામાં મને બહુ ડર લાગે એટલે એને એક બંગલો હતો. એ બંગલાની અંદર ગયો અને એમાં પવન આવ્યો. એ પવનમાં એ ભૂતના બંગલો હતો એ ખબર હતી ને એના અંદર જતો રહ્યો અને પવનના લીધે ત્યાં બારણા એની જાતે ખુલી ગયા. ખુરશીથી ડોલવા લાગ્યો, હિંચકો ઝૂલવા લાગ્યો. એવામાં ઝંઝરનો અવાજ આવ્યો. એક સફેદ સાડી પહેરીને એક બાઈ આગળ વાળ અને એવી રીતે મારી નજીક આવતી ગઈ અને મારી પાસે આવી અને મને કહે દીકરા. એટલે હું બહુ ડરી ગયો એટલે એને ટીવી મેં બંધ કરી. ટીવી બંધ કરી એટલે એમાં મારા દાદીમાએ કીધું એ રોયા ઊભો થા, ઊભો, તારે બારગામ જવાનું છે, ભડી આજ તારો કાર્યક્રમ છે. એટલે હું ઊભો થયો અને અહીંયા આવવા માટે ગામમાંથી મેં એક રિક્ષા બંધાવી અને બેઠો હું રિક્ષામાં.
અને આકાશમાંથી હેલિકોપ્ટર. ઓકે, થેન્ક યુ.